ઓકે સ્ટુડન્ટ્સ, આજે ફરીથી ભાગ 2 કંપનીના વાર્ષિક હિસાબોની અંદર ગયા લેક્ચર સુધીમાં આપણે નફા નુકસાનનું પત્રક આખું ડિટેલમાં જોયેલું છે અને પાક્કા સરિયામાં ફક્ત અંદરની જે માહિતી છે એટલી જોયેલી છે કે પાક્કા સરિયાની અંદર શું આવે, પાક્કા સરિયાની એક એક આઈટમની અંદર ડિટેલમાં શું આવે ને એની ચર્ચા આજે અત્યારે કરવાની છે. એટલે આપણે બધા જોરદાર તૈયાર છીએ બધી બાબત માટે, અને જે તૈયાર નથી એ અત્યારે તૈયાર થઈ જશે. બરોબર? તો હું અત્યારે જે તમારું પાકું સરિયો તમે શીખેલા છો, બરાબર, એ એક પત્રક સ્વરૂપે છે. એટલે એ પત્રક સ્વરૂપે આજે બનાવીશ. એક પત્રક મેં બનાવ્યું, એની નીચે પાછું બીજું પત્રક જે બીજી બાજુ હતી, પણ અહીંયા એવું માનીએ કે નવું પાનું આવી ગયું, નવા પાના ઉપર મેં લખ્યું છે. આની નીચે જ આ એક સરખું જ છે જેને નવા પાના ઉપર મેં બતાવ્યું છે એવું આપણે માની લઈએ. ઓકે, કોઈ દેવને મેસેજ કરજો, એ આવ્યો નથી, પ્રેઝન્ટ નથી, ખબર નહીં કેમ નથી રહેતો પ્રેઝન્ટ. ચલો, આજે તમારામાંથી કોને એક બાજુ યાદ છે જે પહેલા શરૂઆતમાં આવેલું, બોલવાનું છે. પાકા સરવૈયાનું. હા, પાકા સરિયાનું બેટા. યસ, જેને યાદ ઇક્વિટી છે. અને જવાબદારીઓ. અચ્છા, ઓકે. કુલદીપ પણ બોલી રહ્યો છે. પછી જેને જેને બોલવું છે ને દરેક જણ નામ કહી દો, એટલે શું થાય ખબર છે, હું દરેકને ચાન્સ આપીશ. નીલય, ઓકે ભાઈ જુઓ, પહેલા એક વસ્તુ બોલશે કુલદીપ, બીજી એક વસ્તુ બોલશે, એના પછી જે 3 ભાગ પડે છે તેવું બોલવાનું કામ આવશે યશનું, યશ જે. પછી ત્રીજું નીલય બોલશે. હજી કોઈ છે જેને બોલવું છે? 1 બાય 1. વેદાંત, ઓકે 4. પછી દિવ્યા, રોશની ખરી? દિવ્યા બેટા, દિવ્યા રોશની, ઓકે. પછી દિવ્યા અને રોશની આન્સર આપશે. પછી ઓકે, તો તમે લોકો ફિક્સ, તમારે લાઈનસર બોલવાનું છે. પહેલું સ્ટેપ તો મને કુલદીપે કહી દીધું, અત્યારે ફરી નામ કહી દઉં છું. પહેલા કુલદીપ બોલશે, પછી યશ જે બોલશે, પછી નીલયે કીધું છે, નયન બોલવા માંગે છે પણ નયનનો અવાજ કપાઈને આવે, એટલે આપણે નયન શાંતિથી ખાલી સાંભળ, જ્યાં એવું લાગશે ને અંદર ડિટેલની વાત આવશે અને તને અવાજ, એટલે તારો અવાજ અમને સંભળાશે ત્યારે આપણે વાત કરીશું. એટલે નીલય, દિવ્યા, રોશની, બરાબર. કોઈ નામ મારાથી રહી ગયું હોય તો મને યાદ કરાવજો. આ 5 જણ મેં કહી દીધા. ઇન્ટરનેટ કનેક્શન ઇઝ અનસ્ટેબલ. ઓકે, ચલો કુલદીપ બેટા પહેલા નામ બોલતો અહીંયા. ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓ. છોકરાઓ, આ મેઇન હેડિંગ હતું, એની નીચે કેટલા ભાગ પડે છે? સેકન્ડ વન, યસ જે. 3. એ 3 નામ બોલવાના રહેશે. શેર હોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ જવાબદારી, સર દેવ બહાર છે. હા, ઓકે બેટા. ચાલુ જવાબદારી. બસ. પછી નીલય, આની અંદર કેટલા ભાગ પડે છે? શેર હોલ્ડરના ભંડોળમાં 2 ભાગ. આની અંદર 3. અહીંયા 3 3 4. ઓકે, આ 2 ભાગ બોલવાના છે ખાલી. શેર મૂડી, અનામત અને વધારો. વેરી ગુડ, બસ આટલું જ. ભાઈ શેર મૂડી, અનામતો અને વધારો, આ 2 ભાગ અહીંયા પડે છે. એ આપણે શીખી ચૂક્યા છીએ. અહીંયા ફટાફટ ખાલી લખવાનું કામ કરવું છે. એના પછી આપણે દાખલામાં ડિટેલ, આ શેર મૂડીની અંદર શું આવે, અનામતો વધારામાં શું આવે, એની ચર્ચા કરીશું આજે. પહેલા તમે કરશો પછી હું કરીશ. ચલો, એના પછી દિવ્યા બેટા.
બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના હા, એક ઉછીના મિનિટ સોરી દિવ્યા, આપણે વેદાંગ રહી ગયો. વેદાંગ સોરી, બોલો બેટા. બિનચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના ઉછીના નાણાં. વેરી ગુડ. લાંબા ગાળાના ઉછીના નાણાં. હા, પછી બીજું. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. ઓકે. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. લાંબા ગાળાની જોગવાઈઓ. ફરી બોલતો. લાંબા ગાળાની જોગવાઈઓ. વેરી ગુડ. તારો અવાજ બહુ સ્લો આવે છે, કદાચ તારામાં માઇક નું જે છે ને એ સ્લો છે. વેરી ગુડ વેદાંત. ચલો હવે દિવ્યા બેટા, છેલ્લા 4 બોલવાના છે. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એક છોડીને બોલ. અન્ય ચાલુ જવાબદારીઓ. ટૂંકા ગાળાની જવાબદારી જોગવાઈઓ. આ ત્રણના આધારે આ ત્રણ લખ્યા. આ લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, અને વચ્ચે એક નવી આઈટમ આવે છે. વેપારી દેવા. વેપારી દેવા. મારી લાલ પેન. અહીંયા લખીશું વેપારી દેવા. પરફેક્ટ આન્સર. ચલો રોશની, આ બાજુની વાત કરો. અહીંયા હેડિંગ શું છે અને અંદર કેટલા ભાગ પડે છે? મિલકતો. અચ્છા, ખરેખર સ્ટુડન્ટ્સ એક વાત યાદ રાખજો. આ એક છે, એની નીચે 2 છે એવું માની લેવાનું. આ એની નીચે જ છે. આ તો મારી જોડે નીચે જગ્યા નથી એટલે સીધે સીધું આવું લખી રહ્યો છું. અચ્છા, આની અંદર 2 ભાગ. હા, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. આની અંદર કેટલા ભાગ પડે છે? આની અંદર કેટલા ભાગ પડે છે બેટા? 5. બિનચાલુમાં 5. અને આમાં 6. વેરી ગુડ. અચ્છા, જે લોકો બોલી ચૂક્યા છે એના સિવાય કોઈને બોલવું છે હજી આની અંદરની વાતો? કોઈ હોય કે જેને ઈચ્છા હોય કે હા સર મારે બોલવું છે? ઓકે, ફરીથી સ્ટાર્ટ કરીએ પહેલાથી. કોણ હતું ફર્સ્ટ? કુલદીપ સર હું. બોલો. 5 આઈટમ બોલવાની. હા સર. કાયમી દ્રશ્ય મિલકતો, કાયમી અદ્રશ્ય મિલકતો. યસ, પરફેક્ટ. એટલે હું અહીંયા લખું કાયમી મિલકતો જેની અંદર 2 છે એટલા માટે કાયમી મિલકતોમાં દ્રશ્ય અને અદ્રશ્ય અને ન દેખાય. ચલો વેરી ગુડ. પછી બિનચાલુ રોકાણ. પછી લાંબા ગાળાની લોન અને ધિરાણો. લાંબા ગાળાની લોન અને ધિરાણો. અને છેલ્લું અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતો. ઓકે યસ, અહીંથી જે આઈટમ છે
એ કઈ આઈટમો અહીંયા આવે છે એટલી જ બોલવાની છે. શું સર? જે આઈટમો ઉપર છે એમાંથી કઈ આઈટમો હા, સમજી ગયો. બિન ચાલુ રોકાણ તો આમાં નીચે નામ ચાલુ રોકાણ આવશે. વેરી ગુડ. પછી એમાં 1 2 3 ત્રીજું ને ચોથા નંબરનું લાંબા ગાળાની લોન અને ધિરાણ છે તો એ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અન્ય બિન ચાલુ છે તો આમાં અન્ય ચાલુ. બસ અહીંયા વચ્ચે 3 આઈટમો છે એ તારે નથી બોલવાની, પણ આ જે આઈટમ છે એ આને લગતી છે જે નિલય બોલશે. માલ સામગ્રી અને વેપારી દેવા. બગા એક જ આઈટમ છે. આ વેપારી દેવા છે, આને લગતું અહીંયા એક જ છે વેપારી લેણા. હવે બોલ, ઉપર નીચેની જે આઈટમો રહી ગઈ ને એના નામ હવે બોલ, હું લખી નાખું. ઉપરની માલ સામગ્રી, નીચે રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ સમકક્ષ એટલે ખબર નહીં પડતી. રોકડ ખબર પડે કે ના પડે? હા, એ તો ખબર પડે. સારું. હવે તમે લોકો ખબર છે અમુક વખત મને ગૂગલ પે ની અંદર ધારો કે પૈસા ટ્રાન્સફર કરી દો તો કરો છો તો ગૂગલ પે માં ને, હા, પણ પૈસા જેવું જ કામ કરે છે ને. એ મને પૈસા મળી ગયા, ઓકે, હા મળી ગયા, તો એને રોકડ સમકક્ષ કહેવાય. રોકડા તો છે નહીં પણ છતાં રોકડ સમકક્ષ ખરી. પછી તમે મને ચેક આપી દો છો તો ચેક મારા ખાતામાં આવી જાય તો ચેક જે છે એ રોકડા જેવા જ છે. ચેક ભરું એટલે પૈસા મળી જવાના, એટલે બેંકમાં આવી જવાના છે. પછી બેંકમાંથી ઉપાડી શકું છું. પછી બેંકનું બેલેન્સ બેંકમાં છે 5 કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા છે, તો એ રોકડા નથી પણ રોકડ સમકક્ષ છે. બેંકનું બેલેન્સ રોકડ સમકક્ષ કહેવાય. ક્લિયર બેટા? હા, અચ્છા. પછી ડિમાન્ડ Okay. ડ્રાફ્ટ આવે. ડિમાન્ડ ડ્રાફ્ટ જે તમે લોકો 11th માં ભણ્યા હતા, BA માં ડિમાન્ડ ડ્રાફ્ટ, ડીડી. એ પણ કેવું હોય, તમે ડીડી બેંકમાં ભરો ને એટલે તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય, પણ રોકડા નથી. એ ખાલી એન્ટ્રી જ છે. બોલો આપણે શું કે પેટીએમ વાળા કેશબેક આપે છે, તો કેશબેક કેવી રીતે આપે ખબર છે? ઓલું ઉપર તમારા એકાઉન્ટમાં એડ કરી દે. હવે તમને પૈસા ના મળે પણ તમે એને વાપરીને એ વસ્તુ ખરીદી શકો. એ રોકડ સમકક્ષ કહેવાય. રોકડા નથી પણ રોકડ સમકક્ષ ખરું. હા, એટલે પૈસા હોય પણ હાથમાં ના હોય, ખાલી હાથમાં ના હોય, બસ 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 બસ. એટલે એને રોકડ જેવું કહેવાય. સારું. અને આ બધી ડિટેલમાં આપણે ભણવાનું જ છે આજે. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, જેટલા પણ આન્સર આપ્યા મને ગમ્યું. તમે લોકો એટલીસ્ટ આટલી વસ્તુ તૈયાર કરી છે ને એટલે 11 માર્કના પ્રશ્નમાંથી 9-10 માર્ક તો ક્યાંય નહીં જાય. કારણ કે મોસ્ટલી આમાંથી જ કવર અપ થઈ જશે, બધું આમાંથી કમ્પ્લીટ થઈ જશે, વાંધો નહીં આવે. પણ જે થોડું ઘણું હવે ક્યાંકથી ટ્વિસ્ટ કરીને આજે જે રીતે તમને લોકોને પૂછ્યું, બરાબર, એવું અંદરથી ક્યાંકથી ખૂણામાંથી પૂછે તો આપણને એ વાંધો ના આવે. બસ એવું એક્ઝામમાં, ફાઇનલ એક્ઝામમાં થાય કે ડિટેલમાં કોઈ એવી નામ આપી દીધું હોય, ચાલો આ નામ ક્યાં લખું, કોની અંદર આવે, આવા નામમાં તો આપણે જોયું જ નહોતું, એવું ના થાય ને એટલા માટે આજે ભણવાનું છે. તો જેની અંદર તમને લોકોને હું શેર મૂડી ચેપ્ટર થોડુંક યાદ કરાવડાવીશ, શેર મૂડી યાદ કરાવડાવીશ અને પછી આની ઉપર આપણે જઈશું, આ આકાશરીયાની ઉપર આપણે જઈશું. કોઈ તમારામાંથી મને કહો કે શેર મૂડી ચેપ્ટર ભણ્યા ત્યારે આપણે અલગ અલગ પ્રકારની મૂડી શીખ્યા હતા, એના નામ આયા હતા, થોડુંક નાનું નામ આયા હતા કે આને આ પ્રકારની મૂડી કહેવાય, આને આ પ્રકારની મૂડી કહેવાય. જે ગવર્મેન્ટે મને પરમિશન આપી એને કઈ મૂડી કહેવાય કે તમે આટલી મૂડી બહાર પાડી શકો છો, આટલા શેર બહાર પાડી શકો છો. એ શેર બહાર પાડવાની પરમિશન આપી એને કઈ મૂડી કહેવાય જે ગવર્મેન્ટે પરમિશન આપી હોય? છે કોઈને યાદ? કોઈ પણ બોલવાનું ચાલુ કર દો આન્સર. હા બોલ બોલ.
શેર મૂડી. શેર મૂડી નહીં, શેર મૂડી તો પછી બને. પહેલા તો ગવર્મેન્ટ જોડે પરમિશન લેવી પડે. ગવર્મેન્ટ કહે કે તમે આટલી મૂડી 5 કરોડ રૂપિયાની મૂડી બહાર પાડી એટલે શેર બહાર પાડી શકો છો. 10 રૂપિયાનો એક શેર, એવા 50 લાખ શેર તમે બહાર પાડી શકો છો, એવું તમને કહે. તમે હજી બહાર નથી પાડ્યા, પરમિશન લીધી છે. હું કહી દઉં, એ અરજી કરે મંજૂરી નહીં. અરે એ તો ગવર્મેન્ટ કહે ને કે બહાર પાડો, પછી આપણે લોકોને કહીએ કે ભાઈ મારે આ કંપની ખોલવી છે, તમે લોકો શેર ખરીદો. એ તો પછી આવે અને લોકો એમાં અરજી કરે, પછી આપણે એને મંજૂર કરીએ. એ બધું તો પછી આવશે. પહેલા તો ગવર્મેન્ટે પરમિશન આપી, ઓકે તમે બહાર પાડી શકો છો. હા, હું કહી દઉં, એને કહેવાય સત્તાવાર મૂડી. કઈ મૂડી કહેવાય? સત્તાવાર મૂડી. સત્તા છે, ગવર્મેન્ટે પરમિશન આપી છે કે તમે આટલા શેર બહાર પાડી શકો છો, એટલે એને આપણે કહીશું સત્તાવાર મૂડી. ગવર્મેન્ટ સત્તા આપે 50 લાખ શેર બહાર પાડવાની, તો એ સત્તાવાર મૂડી કહેવાય. પણ 50 લાખ બહાર પાડવા કે ના પાડવા એ મારા હાથમાં છે. મારે અત્યારે 50 લાખ શેર બહાર પાડવાની જરૂર નથી, મારે અત્યારે 30 લાખ જ શેર બહાર પાડવા છે. તો એમાંથી હું 30 લાખ શેર માટે લોકોને કહીશ, ભાઈ તમે મારી કંપનીના શેર ખરીદો, 30 લાખ શેર મારે બહાર પાડવા છે. અને પછી લોકો અરજી કરશે. તો પહેલા તો સત્તાવાર મૂડી નક્કી થાય કે કેટલી સત્તા છે બહાર પાડવાની. એના આધારે એના દાયરામાં રહીને એ પૂરેપૂરા પણ બહાર પાડી શકો છો, એમાંથી ઓછા પણ બહાર પાડી શકો છો. બહાર પાડવાનું કામ આપણે એમાંથી કરવાનું છે. તો પહેલી સત્તાવાર મૂડી નક્કી થાય, એમાંથી આપણે શેર બહાર પાડવા મૂકીએ. બહાર પાડીએ એટલે જરૂરી નથી બધા શેર ખરીદાઈ જાય. આપણે વાત કરી હતી, ચલો થોડુંક યાદ કરાવડો કોઈને યાદ હોય તો. કેટલા શેર બહાર પડવા બહુ જરૂરી છે? બોલું સર? હા, નયન કુલદીપ. એક મિનિટ, નયન બોલશે પહેલા. એનો અવાજ નથી આવતો પણ એ બોલવા માંગે છે. નયન ના સંભળાયું, સોરી. જો બોલતો હોય તો તું યાર માઇક નું કઈક કર. નયન તારા હેન્ડસ્ફ્રી માં પ્રોબ્લેમ 100% હશે, બીજો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. સર નેટવર્કમાં હા, નેટવર્ક અવાજ આવ્યો? હા હા, બરાબર બરાબર, 90% એટલે પર અરજી વેરી ગુડ. તો 90% શેર બહાર પડવા જરૂરી છે. જો 90% શેર બહાર પડી ગયા ને, બહાર કે સર ખરીદા જો? હલો સર તમે એમ બોલ્યા કે બહાર પાડવા, કે એમાં તો એવું હતું ને કે ખરીદવા જોઈએ 90%. હા, એટલે એ જ બકા. એટલે અત્યારે ક્વેશ્ચન એ જ છે, ખરીદાવા જરૂરી છે. હું બહાર પાડું ને એમાંથી 90% તો બહાર પડવા જ જોઈએ, એટલે કે 90% તો ખરીદાવા જ જોઈએ, નહીં તો આપણે કંપની શરૂ કરી શકીએ નહીં. તો એ જ વસ્તુ છે કે 90% બહાર પડી ગયા, માની લઈએ 90% શેર બહાર પડી ગયા. તો બહાર પાડ્યા હતા કેટલા? જેટલા, તો 30 લાખ શેર. એમાંથી 90% બહાર પડવા જોઈએ, એટલે લોકો ખરીદવા જોઈએ. તો આ અલગ અલગ વસ્તુઓ છે જે આપણે છે ને આની અંદર બતાવવું પડે. આ શેર મૂડી કેટલી મને મળી છે, કેટલા રૂપિયા મને મળી ગયા છે, એ નેટ કેટલા છે ને એ મારે ટોટલ અહીંયા લખવાનું. નેટ જે મળ્યા હોય એ. પણ આ બધી ડિટેલ ક્યાં બતાવવાની કે સત્તાવાર મૂડી આટલી, બહાર પાડેલી મૂડી 30 લાખ શેર્સ, એમાંથી આટલા શેર લોકોએ ખરીદ્યા છે, આટલા રૂપિયા મળી ગયા છે, આટલા રૂપિયા મળવાના બાકી છે. આ બધું ક્યાં આવશે? આ શેર મૂડીની ડિટેલમાં, જે અલગથી નોંધ બનાવવાની. નોંધ નંબર 1 લખી નાખો, નોંધ નંબર 2 લખી નાખો, નોંધ નંબર 3 લખી નાખો. એવું લખતા રહેવું પડશે. તો જો પાના નંબર 127, જેની અંદર આ વસ્તુઓ તમને આપેલી છે. ચલો એક એક કરીને કોણ વાંચશે? એક કરીને વાંચ. એ પહેલું વાંચો, પછી બીજું વાંચો. હેડિંગ વાંચો ખાલી, અંદર ડિટેલનો વાંધો નથી. આજે મારું નેટવર્ક પણ થોડું સ્ટેબલ નથી, બંધ ચાલુ થોડું આમ હલે રાખે છે, પણ જેટલું ચાલશે આપણે કરીશું. કોણ વાંચે છે? વાંચવા તૈયાર છે? બોલું સર? હા બેટા બોલો.
સત્તાવાર ભાઈ પહેલું લખ્યું છે સત્તાવાર શેર મૂડી. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બે પ્રકારના શેર હોય. એમાં સત્તાવાર મૂડીની અહીંયા વાત કરી છે, એટલે જે આપણને ગવર્મેન્ટે પરમિશન આપી એને સત્તાવાર મૂડી કહેવાય. સિમ્પલ. ચલો એના પછી ભરપાઈ થયેલ અને સંપૂર્ણ વસૂલ આવેલ શેર મૂડી. બરાબર છે. ભરપાઈ થયેલ અને સંપૂર્ણ વસૂલ આવેલ, એનો મતલબ કે જે શેરના પૈસા સંપૂર્ણ મને મળી ગયા છે એ બતાવવા પડે કે આટલા પૈસા મને મળી ગયેલા છે, એ લખવા પડે. અહીંયા તો તમે શું લખો છો? કુલ લખો છો. કુલ કેટલી છે બહાર પાડેલી અને લોકોના પૈસા આવી ગયા, કુલ કેટલા પૈસા આવી ગયા, અહીંયા ખાલી એટલું જ બતાવો છો. એ ટોટલ જ. પણ ગણતરી ક્યાં કરો છો? બધી ડિટેલ ક્યાં બતાવો છો? આવી રીતે નોંધની અંદર કે શેર મૂડી એમાં સત્તાવાર આટલી છે, બહાર પાડેલી આટલી છે, એમાંથી હવે કેટલા મળી ગયા, તો એક એક કરીને બધી વસ્તુ લખવાની. પહેલી વસ્તુ લખવાની ભરપાઈ થયેલી અને સંપૂર્ણ વસૂલ આવેલી શેર મૂડી, એ લખવી પડે. હા, પછી બીજું ભરપાઈ થયેલ પરંતુ સંપૂર્ણ વસૂલ નહીં થયેલ શેર મૂડી. એનો મતલબ એ કે હપ્તા બાકી છે કોઈના પૈસા મને નથી મળ્યા, બાકી હપ્તા છે, લોકોએ પૈસા નથી આપ્યા, તો શું કરવાનું? એ લખવું પડશે કે આટલા બહાર પાડ્યા છે, એમાંથી આટલા પૈસા મંગાયા છે, બાદ કરીને આટલા પૈસા નથી મળ્યા, કેટલા પૈસા મળ્યા એ લખો. તો પહેલા તો સંપૂર્ણ બધા પૈસા મળ્યા છે એ લખો, અમુક પૈસા મળ્યા છે એ લખો, પછી આગળ શેર અમુક વાર છે ને લોકો પૈસા ના આપે, શેર વાળા લોકો પૈસા ના આપે. આવું મેં તમને લોકોને ત્યાં શેર મૂડી જયારે ભણાવ્યું હતું ને ત્યારે એવું કીધું હતું કે એ ચેપ્ટરમાં થોડા દાખલા ગણજો અંદર ડિટેલમાં, અને જે ક્યાંક નવું લાગે કે ના ખબર પડે ને તો મને પૂછજો વિડીયો લેક્ચર્સ જોઈને. એમાં જપ્તી વાળા દાખલાઓ છે. એ જપ્ત કરવા પડે શેર્સ, કારણ કે એ સામે વાળો પૈસા નથી આપતો. તો એ જપ્ત થયેલા શેર ક્યાં બતાવવાના? શેર મૂડીના લિસ્ટમાં બતાવવાના. પછી આ ત્રણેયનો સરવાળો કરવાનો. એ સરવાળો જે આવે, સંપૂર્ણ ભરપાઈ થયેલા જે છે, પૂરા પૈસા મળી ગયા છે, અમુક પૈસા નથી મળ્યા, લોકોના બાકી હપ્તા છે, એ બાદ કરીને જે મળી ગયા છે એનું ટોટલ કરો, અને જપ્ત થયેલા શેરનું ટોટલ કરો. આ ત્રણ શેરનું ટોટલ કરો, જે ટોટલ આવે એ ટોટલને આપણે અહીંયા લખવાનું હોય. કાયદો આવું કહે છે. તમારા જે દાખલાઓ છે એમાં તો બહુ શાંતિથી પૂછેલું છે. શેર મૂડી આટલી, એટલે આપણે હારું ઝંઝટ નહીં, કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં, સીધું લખી નાખો શેર મૂડી આટલી. એટલે આમાં કોઈ ચિંતા નથી, આપણા દાખલાઓ સહેલા છે. પણ મેં શું કીધું, શેની તૈયારી કરીએ છીએ? ઓલા 1 માર્ક્સની, જે અંદરથી જવાબ પૂછેલો હોય ને, અંદરનો કોઈ સવાલ હોય ને જેનો જવાબ અંદરથી આવતો હોય, એ ભૂલ ના થવી જોઈએ. હવે તમને એવું કહેવામાં આવે કે જપ્ત થયેલા શેર કયા શીર્ષકની હેઠળ બતાવવામાં આવે છે, શું કહેશો? શેર મૂડી. અને શું કહે છે? શેર મૂડી. શેર મૂડી. એના કરતા પણ ડિટેલમાં કેવું પડશે બધા જવાબ લખતી વખતે. જપ્તી ખાતું. શું બોલ્યા ખબર ના પડી ફરી? જપ્તી ખાતામાં. જપ્તી ખાતું ક્યાં છે યાર? અહીંયા ક્યાંય જપ્તી ખાતું છે પાકા સર્વેમાં? ડિટેલમાં એટલે આ રીતે, જો હું તમને એક એક્ઝામ્પલ આપું. સર, જપ્ત થયેલા શેર્સ પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડરોના ભંડોળોમાં શેર મૂડીની નીચે આવશે, શેર મૂડીની અંદરમાં આવશે. આવું લખવું પડશે. 1 માર્કનો પ્રશ્ન. હવે તમે શેર મૂડી તો સાંભળેલું હોય એટલે તમને ઇક્વિટી શેર મૂડી કોને, એટલે હા સાહેબ ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડીમાં જાય, એટલે શેર મૂડીના શીર્ષકમાં જાય. તમને એમ કહું ને કે ભરપાઈ થયેલી મૂડી, સાહેબ શેર મૂડીમાં જાય, એમાં હું નવું છે. પણ જપ્ત થયેલા કોણ, એટલે કન્ફ્યુઝન થઈ જાય. ચાલો આ જપ્ત થયેલા ક્યાં આવશે હવે? હોય સર, એ તો ખબર જ નહીં, અહીં તો ક્યાંય નામ જ નહીં જપ્ત થયેલા શેર. તો ત્યારે તમે જ્યારે જવાબ લખવા જાઓ ત્યારે ભૂલ ના થાય એટલા માટે એકવાર જોઈ લઈએ છે બસ. પાકું સર્વે અઘરું છે જ નહીં. કોમન સેન્સ થી વિચારશો, ક્યારે તકલીફ નહીં પડે, ક્યારે નહીં. ચલો, કોને ડાઉટ છે, ખબર ના પડી? આ પેજ નંબર 127 પર જે ડિટેલ આપી બસ એટલું જ છે, એમાં કઈ નવું નથી. અને મેં તમને કીધું હતું કે તમને ક્યારેક તકલીફ પડે ને તો મને પૂછજો કે સર આ વસ્તુ નથી ખબર પડી, મને શીખવાડો. વાંચીને આવવાનું એટલા માટે કહેતો હોઉં છું.
કે પહેલા તમે તમારી ડિફિકલ્ટી પૂછી લો, જેથી હું જ્યારે પ્રશ્ન પૂછું ને ત્યારે વાંધો ના આવે. અત્યારે શું કરવું પડે છે, મારે શીખવાડવું પડે છે. જો તમે પૂછતા હોત ને તો શું થાત ખબર છે, હું તમને લોકોને સમજાવતો જાય. શેર મૂડી, ભરપાઈ થયેલી, સત્તાવાર મૂડી, આ બધું કહેવું ના પડે, આવડી જાય. જો મારા લેક્ચર્સ બધા શેર મૂડી વાળા જોયા હોત ને, શેર મૂડી બહાર પાડી ત્યારે, શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, એ વખતે એકાદા લેક્ચરમાં એ બી સમજાવ્યું. અને હા, બીજી વસ્તુ તો આપણે ડિટેલમાં વાત બી કરી દીધી. એક માર્કના પ્રશ્ન ભણાયા હતા ત્યારે, MCQ VSQ વખતે. કોઈ વાંધો નહીં. આ અત્યારે શું કરી રહ્યા છે, MCQ VSQ ની તૈયારી. આટલે સુધી તો આપણે પહેલા ભણી ચૂક્યા હતા. હા, નવા છોકરાઓ માટે નવું છે, બાકી બીજા બધા ભણી ચૂક્યા હતા. ઓકે, તમારામાંથી કોઈ ભણીને આવ્યું હોય, વાંચીને આવ્યું હોય અને કહેવા માંગતું હોય સાહેબ અનામતો અને વધારોમાં આટલી આઈટમ આવે, તમે કહી શકો છો. છે કોઈ સમજાવું છે? અનામતો અને વધારામાં આટલી આઈટમો લખવાની. પાના નંબર 128 પર આપેલું છે, સમજણ પડતી હોય તો કહી દો. બોલો, હું કહી દઉં છું, સ્ટાર્ટ કરું છું. મેં તમને લોકોને ચલો એક પ્રશ્ન ગયા વખતે શીખવાડેલો છે, અનામતો અને વધારો. હા હા હા, નહીં એટલે એમાં શું પેલા આપણે શેર મૂડી કરીએ, શેર રોકાણ કરીએ, એટલે પછી એમાં જે નફો થાય એ નફાને વધારે પડતું વધારવા માટે આપણે અનામતો જે સાચવી હોય એ રવા દઈએ અને એમાંથી વધારો કરવાનું કરીએ. બરાબર. એકચ્યુઅલી નફા નુકસાનનું પત્રક બનાવી અને નીચે જે નફો વધે છે એ વધારો છે. નીચે જે વધે છે નફો એ વધારો છે. એ નફો એ આપણો વધારો કહેવાય. હવે એ નફામાંથી મારી જોડે ઘણા બધા ઓપ્શન છે. આ નફામાંથી મારે શું કરવું જોઈએ? સમજો છોકરાઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે નફા નુકસાનના પત્રકમાં જે નફો શોધો છો, કરવેરા બાદનો નફો, એ નફામાંથી તમે શું કરી શકો? તે કરવેરા બાદના નફામાંથી તમે તમારા ધંધામાં પુનઃ રોકાણ કરી શકો. ફરીથી ધંધામાં પૈસા રોકી શકો. પુનઃ રોકાણ. તમે અનામતો બનાવી શકો. તમે જોગવાઈઓ કરી શકો. જે જોગવાઈ છે ને, આ જોગવાઈ નફામાંથી જ કરવામાં આવે. એટલે એમાંથી તમે જોગવાઈ કરી અને જોગવાઈમાં પૈસા મૂકી દીધા તો જોગવાઈ તમારી જવાબદારી થઈ ગઈ. તમે અનામત રાખી તો અનામત તમારી સાઈડમાં અહીંયા મુકાશે. તો એ નફામાંથી તમે બધું કરી શકો. બસ આટલું યાદ રાખવું. એટલે જુઓ, તમને લોકોને આ બધું આવડી જશે. પણ એની પહેલા એક પ્રશ્નનો જવાબ આપો. અનામત અને જોગવાઈ વચ્ચે શું તફાવત છે? કોને અનામત કહેવાય અને કોને જોગવાઈ કહેવાય? હા બોલો સર. હા, અનામત છે સર, એટલે એ આપણી જવાબદારી નથી કહેવાતી. જે આપણે આપવા જ પડશે કઈ છે નહીં, પણ જોગવાઈઓ છે એ આપણે ચૂકવવું જ પડશે. યસ, આ મેઇન તફાવત છે. જોગવાઈ આપણી જવાબદારી છે, આપણું દેવું છે. પછી લાંબા ગાળાની હોય, ટૂંકા ગાળાની હોય, આ બંને જોગવાઈ આપણું દેવું છે. અનામત આપણું દેવું નથી. અનામત આપણી કંપનીની સદ્ધરતા વધારવાનું કામ કરે છે. આપણી જોડે 5 કરોડ 10 કરોડ પડ્યા રહેતા હોય એમને એમ તમે માંગો ત્યારે 24 કલાકમાં તમને પૈસા મળી જતા હોય, તે તમારી સદ્ધરતા છે. તમારી જોડે એવા પૈસા પડ્યા છે, એને અનામત કહે છે. અનામતથી સદ્ધરતા થાય, નફાથી સદ્ધરતા થાય. તે સદ્ધરતા વધારવાનું કામ કરે છે. જે જોગવાઈ સદ્ધરતા નથી વધારતું. જોગવાઈ તો તમારું દેવું છે. પણ હા, બંને વસ્તુ સાઈડમાં ક્યાંથી થાય? નફામાંથી જ સાઈડમાં થાય. નફામાંથી એને અલગ કરવામાં આવે છે. સિમ્પલ છે. તો નફામાંથી જ બંને અલગ કરવામાં આવે છે. પણ અનામત બનાવો છો ને, એ તમારું દેવું નથી. માટે શેર હોલ્ડરોના ભંડોળો, શેર હોલ્ડરો માલિક છે એ લોકોના છે, માલિકીના ભંડોળો છે. અને જો જોગવાઈમાં નાખવામાં આવે તો એ દેવામાં નાખવામાં આવે છે. બસ આટલો ફરક છે. હવે જુઓ, અંદર ડિટેલમાં વાંચીએ. પાના નંબર 128, અનામતો અને વધારો એવું લખેલું છે ઉપર સ્ટાર્ટિંગમાં. એમાં પહેલું વધારો નફા નુકસાનના પત્રક મુજબ. પહેલી જ વાત લખી છે એને, નફા નુકસાનના પત્રક મુજબ. એટલે કે નફા નુકસાનના પત્રકમાંથી જે આપણો જવાબ આવે છે નફો, એ અહીંયા પહેલા લખવામાં આવે. પછી એમાંથી બાદ કરવામાં આવે. શું બાદ કરવામાં આવ્યું છે? ફાળવણીઓ.
કોને કોને પૈસા આપવાના એ નફામાંથી એ બધા નાખતા જાઓ. જ્યાં જ્યાં પૈસા સર. નાખવાના હોય એ બધી જગ્યાએ તમે પૈસા નાખતા જાઓ એવું આપણને કહે છે. તો નાખતા જઈએ. તો જો પહેલું વાત કર્યું છે એને સામાન્ય અનામત ખાતે અને સૂચિત ડિવિડન્ડ. સામાન્ય અનામત અને સૂચિત ડિવિડન્ડ આ બે આઈટમો તમને આપેલી છે. તમે નફામાંથી સામાન્ય અનામતમાં પૈસા લઈ ગયા તો ત્યાં સામાન્ય અનામત ધારો કે 5 લાખ રૂપિયા પડ્યા છે અને બીજો નફો થયો આ વર્ષે એમાંથી તમે 50,000 રૂપિયા બીજા લઈ ગયા તો નફામાંથી બાદ થઈ જશે અને સામાન્ય અનામતમાં 5 લાખમાં પ્લસ થઈ જશે. બંને રહેશે તો અનામતમાં જ, પણ ઓલું નફા નુકસાનનું બાકી રહેશે, નફા નુકસાન ખાતાની બાકી રહેશે અને જ્યારે બીજું જે છે અનામતમાં આવી જશે. સૂચિત ડિવિડન્ડ, તમે ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું એનો મતલબ કે તમારી જવાબદારી થઈ. તમે ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું, સૂચિત ડિવિડન્ડ. મેં કહી દીધું ભાઈ બધા શેર હોલ્ડરને આટલા પૈસા આપવામાં આવશે, સૂચિત કરી દીધું. 12 મહિનાની અંદર તમને પેમેન્ટ થઈ જશે, 4 મહિનામાં પેમેન્ટ થઈ જશે, 2 મહિનામાં પેમેન્ટ થઈ જશે. સૂચિત ડિવિડન્ડ, ડિવિડન્ડ આપવાનું નક્કી થયું તે જવાબદારી થઈ ગઈ એટલે જોગવાઈ કહેવાય. લાંબા ગાળાની ટૂંકા ગાળાની? સાહેબ ડિવિડન્ડ ટૂંકા ગાળા માટે જો એવું ના હોય 10-15 વર્ષ પછી આલીશું, ના હોય. નક્કી કર્યું આલ દો, વર્ષની અંદર પૂરું કરી દેવાનો હિસાબ. તો જો સૂચિત ડિવિડન્ડ જો આપવાનું નક્કી થાય તો એ પણ નફામાંથી બાદ કરી દો. એટલે એને બાદબાકીમાં લખ્યું છે. કેમ બાદબાકીમાં લખ્યું છે એનું કારણ આ કે નફામાંથી આ બે અલગ કરી દો તો કાપી નાખ્યા. સામાન્ય અનામત છે જે કાપ્યું છે એ સામાન્ય અનામતમાં પ્લસ કરો, એટલે કે જેટલી પણ સામાન્ય અનામત આપણી જોડે હોય એમાં પ્લસ ઉમેરો કરતા જાઓ, દર વર્ષે સામાન્ય અનામત બનાવતા જાઓ. અને સૂચિત ડિવિડન્ડ, તો ડિવિડન્ડ લખવું પડે ટૂંકા ગાળાની જોગવાઈમાં. સાહેબ કેમ ટૂંકા ગાળાની જોગવાઈ? ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું, આપી દેવું પડે, પતી ગઈ વાત, કમ્પ્લીટ. કોને ડાઉટ છે ખબર ના પડી. 1 માર્કના પ્રશ્નની તૈયારીઓ થઈ રહી છે. યશ આર, ખબર પડે છે બેટા? યશ આર, ખબર પડે છે બેટા? આશીષ ક્લિયર થાય છે? હા સર. ઓકે, યસ નો બી આન્સર આવી ગયો. આશીષ નો. આશીષ શું ભણ્યા અત્યાર સુધીમાં? આ શેર મૂડીની વધારામાં ખરેખર શું હતું? અનામતોને વધારો અને શેર મૂડીમાં શું તફાવત છે? આશીષ થોડુંક સમજાય, જે તને સમજણ પડી એટલું સમજાય બંનેમાં. શેર મૂડીમાં સર ભરપાઈ થયેલ જે રકમો હોય છે સંપૂર્ણ રીતે આવી શકતી નથી આપણી જોડે. અમુક જ રકમો પાછી આવશે. ના એવું નહીં બકા, સંપૂર્ણ આવી ગઈ એ લખો, પછી અમુક બાકી છે તો એ બાદ બાકી કરીને જે આવી એ લખો અને જપ્ત થયેલી લખો. આ ત્રણેયનો સરવાળો કરીને એક રકમ અહીંયા લખવાની, શેર મૂડી એને કહેવાય. હા. પછી અનામત અને વધારામાં બે વસ્તુનું ડિસ્કશન કર્યું આપણે. નફા નુકસાન ખાતાનો નફો એ લખવો પડે. નફા નુકસાન ખાતાનો નફો લખવો પડે બેટા, બીજું કઈ નહીં. ચાલો કોણ સમજાવશે બીજું આશીષ સિવાય? એક માર્કમાં જે ગડબડ થવા વાળી જગ્યા છે ને આવી છે, એટલા માટે હું તમને ત્યાં ક્લિયર કરું છું. છે કોઈ જે આ સમજાવતું હોય? વેદાંત નહીં આવડે બેટા? હે વેદાંત, તમે લોકો બોલશો તો મને ખબર પડશે કે મારે રિપીટ કરવું જોઈએ કે આગળ જવું જોઈએ. ઓ વેદાંતજી,
ઓકે, નેટ સ્લો થઈ ગયું છે. વાત તો સાચી છે, બધાને ઇશ્યુ આવ્યો છે. નિલય, યસ સર. આપણે અનામતોનો વધારામાં જે નફા નુકસાનની વાત કરી કે નફા નુકસાન ક્યાંથી આવ્યું ને એમાંથી શું કરવાનું એ નહીં ડિસ્કસ કરી શકાય, ભૂલી નહીં શકાય એકવાર? સર એકવાર થોડું સમજાય તો પછી ડિસ્કસ કરીએ. હા, એ તો હું કરાવી દઉં છું. એ કોઈ નહીં બોલે તો હું સમજાઈશ જ. કઈ નહીં. નિલય, બીજું કોઈ? દિવ્યા? સર સમજાયું પણ થોડું. હા, તો એ આપણે કહેવાનું કે સર એકવાર રિપીટ કરો એમ. હું આગળ બધું ભણાવી દઉં, આ બધું પતાવી દઉં અને પછી ના આવડે તો લોચા પડે. અત્યારે મારે એ ચલો એકવાર રિપીટ કરું છું, ધ્યાનથી સમજી લેજો. કારણ કે અનામતો વધારોમાં ઢગલો છે. એક વાક્યમાં નામ પૂછશે, સામાન્ય અનામત ક્યાંથી ઊભી થાય તો નફા નુકસાન ખાતામાંથી ઊભી થાય. નફા નુકસાનમાંથી બાદ કરીને સામાન્ય અનામતમાં લઈ જવું પડે. આ બધી ખબર હોવી જોઈએ. જે નફો કરવેરા બાદનો નફો આવે એમાંથી સામાન્ય અનામત ખાતે પૈસા લઈ જવામાં આવે છે. આ બધું નહીં ખબર હોય તો એ એક માર્ક જતો રહેશે અને એના માટે આપણે મહેનત કરીએ છીએ. ચલો કઈ નહીં, સ્ટાર્ટ કરું છું. ફરીથી સાંભળો ધ્યાનથી. અનામતો અને વધારાની શરૂઆત નફા નુકસાન ખાતાના નફાથી થાય છે. નફા નુકસાન ખાતાનો નફો. અચ્છા, નફા નુકસાન ખાતાનો નફો કયો? કોણ કહેશે? ચલો એટલી તો ખબર હોય તો પછી આગળ જવું ને. નફા નુકસાન ખાતાનો નફો કયો? કરવેરા પછીનો નફો. હા, નફા નુકસાનનું પત્રક બનાવો અને કરવેરા પછીનો જે નફો આવે એ. અચ્છા, એક કામ કરીએ છે છોકરાઓ, હું અત્યારે આટલું રાખું છું, અહીંયા સ્ટોપ કરું છું. આપણે બધા ફરીથી જોઈન્ટ થઈને પછી ફરીથી બધું ડિસ્કશન કરીએ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, અહીંયા સ્ટોપ કરીએ.